ગુજરાતમાં આપનું સ્વાગત છે। એલાયન્સ ઓફ ઓલ પેરામિલિટરી વેલફેર એસોસિએશનનો પોતાની પડતર માંગણીઓ સંદર્ભે સરકાર સામે મોરચો। રાજ્યમાં જિલ્લા સ્તરે પેરામિલિટરી વેલફેર બોર્ડની રચના કરવાને નિવૃત્ત સૈનિકો માટે ભૂતપૂર્વ સૈનિક દરજ્જો લાગુ કરવા સહિતની વિવિધ માંગણીઓ માટે દેશના મુખ્ય સૈન્ય દળોના સૈનિકોની જેમ જ આતંકવાદથી માંડીને નક્સલવાદીઓ સામે લડેલા અર્ધલશ્કરી દળોના કર્મચારીઓનું જૂનું પેન્શન પુનઃસ્થાપિત કરવા અને સીએપીએફ જનરલ એડમિનિસ્ટ્રેશન બિલ 2026ને પાછું ખેંચવા સહિતના મુદ્દે એલાયન્સ ઓફ ઓલ પેરામિલિટરી વેલફેર એસોસિએશનના નેજા હેઠળ સરકાર સમક્ષ રજૂઆત માટે ગાંધીનગરના સેક્ટર 12માં ઉમિયા માતાજી સંસ્થાન ખાતે કેન્દ્રીય હથિયારી પોલીસ દળોના ગુજરાતના નિવૃત્ત અર્ધલશ્કરી દળોના નિવૃત્ત સૈનિકો દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ગુજરાત રાજ્યમાં જિલ્લા સ્તરે પેરામિલિટરી વેલફેર બોર્ડની રચના, અર્ધલશ્કરી દળોના કર્મચારીઓનું જૂનું પેન્શન પુનઃસ્થાપિત કરવા અને સીએપીએફ જનરલ એડમિનિસ્ટ્રેશન બિલ 2026ને પાછું ખેંચવા અંગેની હતી। આ સાથે તેમણે 23 નવેમ્બર 2012ના રોજ કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા જારી કરાયેલ ઓફિસ મેમોરેન્ડમ મુજબ નિવૃત્ત સૈનિકો માટે ભૂતપૂર્વ સૈનિકો દરજ્જો લાગુ કરવા અંગેની તેમની માંગણી પણ દોહરાવી હતી। આ કાર્યક્રમમાં વીર શહીદોની વીરાંગનાઓનું સન્માન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં દિલ્હીથી એસોસિએશનના ચેરમેન એચઆર સિંઘ, એક્સ એડીજીપી અને મહાસચિવ રણવીર સિંઘ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને પોતાના ઉદ્બોધનમાં અર્ધલશ્કરી દળો દેશના મુખ્ય સૈન્ય દળોના સૈનિકોની જેમ જ પોતાના પરિવારથી દૂર રહી પોતાનો જીવ જોખમમાં મૂકી દેશની સુરક્ષામાં યોગદાન આપે છે તેમ જણાવતા સંગઠનના હોદ્દેદારોનો જુસ્સો વધાર્યો હતો। 20 लाख पैरामिलिट्री परिवारों के मन की बात माननीय प्रधानमंत्री मोदी तक पहुंचे। हम हैं जो नक्सलवाद को खत्म किया, खून हमने बहाया, 76 जवान हमारे एक दिन में शहीद हुए। ये है मन की बात। सुधारों के नाम पर हम ठगे से हैं, इसलिए हम गांधी के गुजरात में आए हैं। मीडिया के माध्यम से आवाज प्रधान चौकीदार और मोटा भाई तक पहुंचे। जय हिंद, जय परमवीर। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।